ટ્રસ્ટનું સર્જન કઈ રીતે થઈ શકે? ભારતના બંધારણના આર્ટિકલ 26A માં ધર્માદા હેતુવાળો સંસ્થા રચવા માટે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવ્યો છે. તે અધિકાર અનુસાર દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ ધર્માદા ટ્રસ્ટ રજીસ્ટર કરાવી શકે છે. ધાર્મિક અથવા ધર્માદા ટ્રસ્ટ 4 રીતે રજીસ્ટર થઈ શકે છે. પહેલું ટ્રસ્ટ ડીડથી, બીજું બંધારણ, ત્રીજું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ રૂલ્સ, ચોથું વિલ અને વસિયતનામું. આ 4 પ્રકારના દસ્તાવેજથી ટ્રસ્ટની રચના થઈ શકે છે. આ 4 પ્રકારના દસ્તાવેજથી ટ્રસ્ટની રચના થઈ શકે છે. તેને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રસ્ટ ડીડમાં, ટ્રસ્ટના બંધારણમાં શું મુખ્યત્વે મુદ્દા હોવા જોઈએ? તો ટ્રસ્ટમાં ટ્રસ્ટ રચવાનો ઈરાદો, ઇન્ટેન્શન હોવો જોઈએ. બીજું, ટ્રસ્ટના હેતુઓ, એમ્સ એન્ડ ઓબ્લિક જે છે એ હોવા જોઈએ. ટ્રસ્ટના હિતાધિકારીઓ, બેનિફિશિયરી ઓફ ધ ટ્રસ્ટ, આ ટ્રસ્ટ રચ્યા પછી એના બેનિફિશિયરી કોણ હશે એ હોવું જોઈએ. ટ્રસ્ટની સ્થાવર અથવા જંગમ મિલકત, આનો ઉલ્લેખ હોવો જોઈએ. ટ્રસ્ટની નોંધણી કઈ રીતે થાય? બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 18 મુજબ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવે છે. એનું પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ હોય છે. આ પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 18 તથા નિયમ જે રૂલ્સ છે, રૂલ્સ 6 મુજબ ટ્રસ્ટીઓએ નીચેની વિગતો અરજીમાં આપવાની હોય છે. નંબર 1, પબ્લિક ટ્રસ્ટનું નામ. નંબર 2, ટ્રસ્ટીઓના તથા મેનેજરના નામ, ઉંમર અને સરનામા. નંબર 3, અનુગામી ટ્રસ્ટી નિમવાની રીત પદ્ધતિ. નંબર 4, ટ્રસ્ટના હેતુઓ. નંબર 5, ટ્રસ્ટના સર્જનના દસ્તાવેજની વિગતો અને દસ્તાવેજની નકલ. નંબર 6, જંગમ મિલકતની યાદી અને તેની કિંમત. નંબર 7, સ્થાવર મિલકતની વિગતો અને તેની કિંમત. એ ટ્રસ્ટની માલિકી છે તે દર્શાવવા દસ્તાવેજની નકલ, મ્યુનિસિપાલિટીનો દાખલો, સિટી સર્વેનો દાખલો, ખેડવાળ જમીન હોય તો રેવન્યુ રેકોર્ડની ખરી નકલો. નંબર 8, ટ્રસ્ટની આવકના સાધનો. 9, ટ્રસ્ટની આવક તથા જાવકના આંકડાઓ. આ આંકડાઓ છેલ્લા 3 વર્ષની સરેરાશ આપવાના રહેશે. ટ્રસ્ટ ઉપર કોઈ બોજો હોય તો તેની વિગતો, ટ્રસ્ટી સાથેના પત્ર વ્યવહારનું સરનામું. અને આ ટ્રસ્ટની નોંધણી વખતે અરજી કરનાર અરજદારે એક સોગંદનામું કરવાનું હશે કે આ અરજીમાં દર્શાવેલ બધી હકીકત સાચી છે. ટ્રસ્ટની જ્યારથી રચના કરવામાં આવે છે ત્યારથી 3 માસની અંદર ટ્રસ્ટની નોંધણી કરાવવી જરૂરી છે.